વિરામ પછી પુનઃ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. સાહેબે ઇતિહાસ બાબતને અને ખાસ કરીને એનસીઆરટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતી આ બાબતની જે પુસ્તકો છે એની ચર્ચા કરી છે. કન્સેપ્ટના સ્વરૂપમાં આ પુસ્તકો ખૂબ ઉપયોગી હોવું છે એવું સાહેબનું કહેવું છે. આ પુસ્તકો બહાર વેચાણ માટે નથી હોતી. ઇગ્નુના અથવા આંબેડકરના સેન્ટર્સ પરથી આ પુસ્તકો આપણને ઉપલબ્ધ છે. આપણને આ પુસ્તકોની જરૂરિયાત હશે તો ચોક્કસપણે આપણા સેન્ટર્સ અથવા હેડક્વાર્ટર્સ પરથી આ પુસ્તકો આપણને મળશે. એ બાબતની કોઈ પણ મુશ્કેલી હશે તો ચોક્કસ અમને જણાવશો. આ સેશનમાં પ્રશ્ન જે છે એ અપેક્ષિત છે. સાથે સાથે આપણે પ્રશ્ન પણ લેતા જઈશું. સાહેબ આગળ વિષય ચલાવશે. મુગલની વાત કરવાના છે. આપણે દિલ્હી સલ્તનતની જે વાત કરી રહ્યા હતા એમાં દિલ્હી સલ્તનતના રાજકીય ઇતિહાસની સાથે સાથે બીજી 2-3 બહુ મહત્વની વસ્તુઓ પણ તમારે જોઈ લેવાની. કારણ કે જ્યારે એટલા મોટા સમયગાળાની વાત છે અને એમાં 5 વંશે શાસન કર્યું તો પછી એને એક જ સ્લોટમાં શા માટે મૂકવામાં આવ્યું? હકીકતમાં જેમ આપણે આગળના બીજા શાસક વંશોની જેમ વાત કરીએ તો ખાલી અલગ અલગ વંશ તરીકે કેમ આપણે ઇતિહાસમાં એક આખું દિલ્હી સલ્તનતનું પ્રકરણ કેમ ઉમેરી દીધું? એની બદલે આપણે ગુલામ વંશનો સમયગાળો, તગલગ વંશનો, ખિલજી વંશનો એમ અલગ અલગ સેગમેન્ટ કેમ ના કર્યા? તો એનું એક મહત્વનું કારણ એ હતું કે આ સમયગાળાની અંદર જે વહીવટી એક સૂત્રતા જોવા મળે છે, વહીવટી બાબતોમાં તમે જુઓ તો એના જે પદાધિકારીઓ હતા, એનું વહીવટી માળખું હતું, એમાં જે વારસાગત રીતે રાજાઓની નિમણૂક અથવા એની જે સક્સેશનની થિયરી હતી કે કોણ કોના કઈ રીતે ગાદી પર આવે છે, તો એ બધામાં એટલી બધી યુનિફોર્મિટી કે સિમિલારિટી જોવા મળે છે કે વંશ અલગ અલગ હોવા છતાં એ આખા એક જ ટાઈમ સ્લોટમાં આવે છે. દિલ્હી સલ્તનતની અંદર જ 5 વંશને મૂકી દેવામાં આવ્યા છે કે લગભગ એના વહીવટી સ્ટ્રક્ચરથી લઈ અને એની બીજી બધી નીતિઓમાં ઘણી જ સમાનતા હતી. બીજું, આ સમયગાળાની અંદર જે ખેતી વિશે કે રેવન્યુ પોલિસી જે હતી, મહેસૂલી નીતિ, એમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે. વેપાર ઉદ્યોગને લગતી બાબતોમાં પણ મોટા ભાગે સમાનતા જોવા મળે છે. કાર્લ માર્ક્સે એના પુસ્તકમાં જ્યારે ભારતીય અર્થવ્યવસ્થાની ચર્ચા કરી હતી તેણે 1-2 વસ્તુ બહુ સરસ લખી હતી કે ભારતના ગામડાઓ એવા સેલ્ફ સફિશિયન્ટ યુનિટ હતા કે એને બાહ્ય જરૂરિયાતો એની ખૂબ ઓછી રહેતી. આપણે જે બાર્ટર સિસ્ટમની હું અગાઉ વાત કરી ગયો હતો એ રીતે કે પોતાની જરૂરિયાતની વસ્તુઓ પોતે જ પેદા કરી લેતા. એટલે ઘણી બધી વાર એવું ઇતિહાસમાં નોંધાયું છે કે નાના નાના ઇન્ટિરિયર ગામડાઓમાં સુલતાન બદલાઈ જાય કે વંશ બદલાઈ જાય તો લોકોને ખબર સુદ્ધા નહોતી. જાણીને આશ્ચર્ય થાય આપણને, પણ સુલતાન બદલાઈ જાય કે વંશ બદલાઈ જાય તો અનેક વર્ષો સુધી લોકોને ખબર ના હોય. કારણ કે ગામડાનું જે માળખું છે એ માળખામાં એની પાસે જે જાગીરદાર કર લેવા આવતો હોય એ વ્યક્તિ વારસાગત રીતે એનો એ જ રહેતો હોય. એમાં બીજો કોઈ વંશ કે બીજો કોઈ રાજા આવે તો એ બહુ મોટો ફરક નહોતો પડતો. એટલે એ રીતે જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર આ સમયગાળા દરમિયાન મોરઓરલેસ સેમ હતું. એટલા માટે આ 5 વંશને આપણે દિલ્હી સલ્તનતના એક ટાઇટલ નીચે અભ્યાસ કરીએ છીએ. એટલે આ એક વસ્તુ ખાસ સમજજો. એટલે જ્યારે તમે દિલ્હી સલ્તનતની તૈયારી કરતા હો ત્યારે એની આ બધી જ બાબતો મેં જે તમને કીધું એ કે ઉત્તરાધિકારીની જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલા કઈ રીતની હતી, એના પછી જે બીજી મહત્વની બાબત છે એ આઈડિયા ઓફ કિંગશિપ, એટલે રાજાના પદનું મહત્વ શું હતું, રાજા હકીકતમાં શું હતો. કારણ કે ઘણા બધા રાજાઓએ પોતાને ખલીફાના પ્રતિનિધિ જાહેર કર્યા હતા. ત્યારે ખલીફા પ્રથા ખૂબ જ પ્રચલિત હતી અને ખલીફા પ્રથામાં જે મુસ્લિમ વર્લ્ડના સમગ્ર વિશ્વમાં જે મુસ્લિમોનું શાસન હતું એ શાસનના સૌથી હાઈએસ્ટ પોસ્ટ કે સૌથી આદરણીય વ્યક્તિ જે હતી એ ખલીફા હતી. ખલીફાનું આધિપત્ય બધા જ સ્વીકારતા. પણ સલ્તનત સમયમાં અમુક રાજાઓએ ખલીફાનું આધિપત્ય નહોતું સ્વીકાર્યું, પોતાને ખલીફા જાહેર કર્યા હોય એવા સુલતાન પણ જોવા મળે છે. એટલે આ રીતે જે રાજાની વ્યાખ્યા કે એક્ઝેક્ટ રાજાનું પદ શું હતું એ વસ્તુ પણ આપણે સલ્તનત પીરિયડમાં ખૂબ મહત્વની બની જાય છે. એ પણ તમારે થોડીક વ્યવસ્થિત રીતે સમજી લેવાની કે સુલતાન વાઇઝ દરેક વખતે તમને રાજાના પદમાં મોરઓરલેસ ડિફરન્સ દેખાશે. જ્યારે સ્વતંત્ર કે કંઈક અલગ જ ખુમારીવાળા સુલતાન બલબન કે અલ્લાઉદ્દીન ખિલજી આવે એના માટે ખલીફા બહુ મહત્વની વ્યક્તિ જ નહોતા.
પણ જ્યારે કોઈ સુલતાનને પ્રજાના સપોર્ટની જરૂર હોય, મોડાસાથી એક મિત્રનો ફોન છે. બોલો મિત્ર. હા સર, હા બોલો. હું આશા સેન્ટર પરથી બોલું છું. હાજી. અમારે લાઇટ નથી. લાઇટ નથી? હા, એટલે થોડી વાર પહેલા લાઇટ આવી છે. હા. એટલે જો કોઈ અગત્યની માહિતી હોય તો આપો ને. હા, આ સેશનના અંતમાં જે કંઈ હશે એનું સમરી વગેરે સાહેબ ફરીથી આપશે. આપ ચિંતા નહીં કરો. છતાં પણ કંઈ પ્રશ્ન હશે તો ચોક્કસ પૂછો. અને બાકી તમને આ કાર્યક્રમની સીડી સેન્ટર વાઇઝ અમે ઉપલબ્ધ કરાવશું જ તે. આ કાર્યક્રમ પૂરો થાય એટલે અંત ભાગમાં તમને તમામ લોકોને સીડી મળશે જ. એટલે સીડીમાં બધું જ રેકોર્ડિંગ થયેલું છે. એટલે તમે કદાચ કોઈ લેક્ચર મિસ કર્યું હોય અથવા તો આ લાઇટના પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર તમને જો આ માહિતી ના મળી શકી હોય તો સીડીના ફોર્મમાં તમારા સેન્ટર ઉપર ઉપલબ્ધ થાય એવો યુનિવર્સિટી દ્વારા પૂરેપૂરો પ્રયત્ન છે. એટલે આપ ચિંતા ના કરો. અત્યારે જે મિસ થયું છે એ આપને સીડીના ફોર્મમાં મળી જશે. અને છતાંય છેલ્લે હું સમરાઇઝ કરી દઈશ. થેન્ક યુ સર. બરાબર છે. એટલે આપણે જે વાત કરતા હતા એમાં આ 2-3 બાબતો ખાસ યાદ રાખવી એમ કે ખલીફાના પદનું મહત્વ ત્યારે મુસ્લિમ જગતમાં શું હતું અને ભારતમાં એના કેવા પ્રત્યાઘાત પડતા હતો અથવા ભારત સાથેના સંબંધોમાં એ વસ્તુ કઈ રીતે મહત્વની હતી. મેં જે હમણાં જ આપને કહ્યું કે બલબન કે અલાઉદ્દીન ખિલજી જેવા સુલતાનોએ ખલીફાના પદને કે ખલીફાની આધિપત્ય સ્વીકારવાને બહુ મહત્વ નહોતું આપ્યું. અલાઉદ્દીન ખિલજી પછી જે મુબારક શાહ કરીને એક સુલતાન આવ્યો હતો, ચરિત્રની રીતે ખૂબ જ નબળું ચરિત્ર હતું અને ખૂબ જ વિચિત્ર પ્રકૃતિનો સુલતાન હતો. એણે તો પોતાની જાતને ખલીફા જાહેર કરી અને એના સિક્કા પણ બહાર પાડી દીધા હતા કે હું પોતે જ ખલીફા છું. એટલે આવું પણ ઇતિહાસમાં નોંધાયું છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આવી માહિતી આપણને ઉપયોગી નીવડી શકે અને સમજણ માટે પણ આ કન્સેપ્ટ ખૂબ જ જરૂરી છે. બીજી જે મહત્વની બાબત છે આ સમયની, તો એમાં જે અમીરોની વાત આવે છે કે જાગીરદારોની વાત આવે છે, એ અમીર પ્રથા કે જાગીરદારી પ્રથા આ વહીવટી તંત્રને કે સલ્તનતને કઈ રીતે અસર કરતી હતી એ પણ સમજવું તમારા માટે એટલું જ જરૂરી છે. એટલે આ બધા કન્સેપ્ટ તમારે ખાસ વ્યવસ્થિત રીતે સમજી લેવા. ઉલેમાનું શું મહત્વ હતું એ પણ આપણા માટે એટલું મહત્વનું છે. આ ઉપરાંત કેન્દ્રીય માળખું અને રાજ્ય સ્તરનું વહીવટી માળખું કેવું હતું. સલ્તનત પીરિયડ અને મુઘલ પીરિયડની જો વાત કરું તો લગભગ 3 થી 4 પ્રશ્નો દર વર્ષે એવા જોઉં છું કે જે શબ્દાવલી આધારિત હોય. સલ્તનતની અંદર તમને એવા અનેક શબ્દો મળશે કે જે શબ્દોના અર્થ તમારે સમજવા ખૂબ જ જરૂરી હશે. તમે એ શબ્દોના અર્થ જો નહીં સમજી શક્યા હો કે એનું મહત્વ શું છે તમે નહીં જાણતા હો તો તમને 100% તકલીફ પડશે. અને એમાં તમારે આખું વહીવટી તંત્ર પણ આવશે કે ભાઈ સલ્તનતમાં સૈન્યના વડાને કયા નામથી બોલાવતા હતા, ખેતીના વડાને કયા નામથી બોલાવતા હતા, એ વિભાગનું નામ શું હતું, અથવા તો પછી સિક્કાઓના અલગ અલગ નામ હતા, ઓફિસરોના અલગ અલગ નામ હતા. બરોબર. એક સાદામાં સાદું ઉદાહરણ આપું તો મુશરીફ નામનો જે અધિકારી હતો એ એકાઉન્ટ વિભાગનો ઇન્ચાર્જ હતો, ઓફિસર ઇન્ચાર્જ ઓફ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. એટલે જે એકાઉન્ટ મેન્ટેન કરે એ મુશરીફના નામથી ઓળખાતો હતો. પ્રોવિન્સીમાં એટલે રાજ્ય સ્તરે જે એકાઉન્ટ મેન્ટેન કરતો એને મુશરીફ મમાલિક કહેતા. એટલે કેન્દ્રમાં અને રાજ્યમાં નામમાં પાછો તફાવત આવી જાય. મુશરીફે મમાલિક એ રાજ્ય સ્તરે એકાઉન્ટ વિભાગનો વડો હતો, જ્યારે મુશરીફ છે એ કેન્દ્રીય માળખામાં એકાઉન્ટ વિભાગનો વડો હતો. તો આવી નહીં તો એ 100 થી 150 શબ્દોની શબ્દાવલી તમારે સલ્તનતમાં અને મુઘલમાં ખાસ કરવી પડશે. એમાં બધા જ વિભાગોના નામ આવી જશે, વડાઓના નામ આવી જશે, એગ્રીકલ્ચરને લગતા ઘણા બધા શબ્દો આવી જશે, રેવન્યુને લગતા, મહેસૂલને લગતા અનેક શબ્દો હશે. એ ઉપરાંત બીજી વિવિધ બાબતોને સ્પર્શતા શબ્દો પણ હોઈ શકે. આ શબ્દાવલી તમારા માટે ખૂબ જ મહત્વની છે, યાદ રાખજો. કારણ કે સલ્તનતમાંથી 2-4 પ્રશ્નો અને મુઘલ સમયમાંથી 2-4 પ્રશ્નો આ શબ્દાવલીની આજુબાજુના દર વર્ષે પૂછાય છે. અને એ શબ્દાવલીમાં ખાસ તફાવત પણ સમજી લેવાનો કે સલ્તનતમાં આ શબ્દ જે વપરાતો હતો એ મુઘલમાં કોઈ બીજા માટે નહોતો વપરાતો ને. કેમ કે જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે તમારું એ મિક્સઅપ થવાના મેક્સિમમ ચાન્સ રહેશે. એક વિભાગ સલ્તનતમાં આ તરીકે ઓળખાતો એ જ વિભાગ મુઘલમાં કોઈ બીજા નામે ઓળખાતો હોય એવું બની શકશે. અને એ વસ્તુ જો તમે નહીં સમજાવો
તો તમે મિક્સઅપ કરી અને સાચા જવાબને પણ ખોટો કરીને આવશો પરીક્ષામાં. આ વસ્તુ ખૂબ જ મહત્વની છે, ખાસ યાદ રાખજો મિત્રો. એટલે આ શબ્દાવલીનું પણ એટલું મહત્વ છે. આપણે સલ્તનત સમયની શબ્દાવલી ખૂબ જ સરસ રીતે અગ્નિહોત્રીની બુકમાં આપેલી છે. લગભગ 200-250 ઉપરાંત શબ્દો એમાં આપેલા છે, જુદા જુદા વિભાગને લગતા. એમાં તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે. એટલે ઘોડાના વિભાગના અધ્યક્ષથી લઈ અને તમામ વિભાગના અધ્યક્ષો એમાં આવી જશે. એટલે લગભગ મોર ઓર લેસ સલ્તનત સમયમાં આ તમામ વિભાગો એક સમાન હતા. બીજી મહત્વની બાબત, ઘણા બધા નવા વિભાગો અમુક સુલતાનોએ શરૂ કર્યા હતા. જેમ કે મેં તમને એગ્રીકલ્ચરની વાત કરી, તો એગ્રીકલ્ચર વિભાગની સ્થાપના મોહમ્મદ તગલકે કરી. એ જ રીતે આપણે ગુલામોને લગતા જે વિભાગની વાત કરી તો એની સ્થાપના ફિરોઝ તગલકે કરી. સિંચાઈને લગતો વિભાગ હતો, એની સ્થાપના ફિરોઝ તગલકે કરી. તો આ રીતે જે અમુક વિભાગો અમુક સુલતાનના સમયમાં શરૂ થયા, એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બની જાય છે. આપણને એને લગતા પ્રશ્નો વારંવાર ભૂતકાળમાં પૂછાયા છે. એટલે જ્યારે સુલતાનની તમે તૈયારી કરતા હો તો એ સુલતાને આવા કોઈ નવા વિભાગની, નવા કોઈ શહેરની સ્થાપના કરી શકે કેમ, એ પણ ખાસ નોંધી લેવું. પરીક્ષામાં એ પણ વસ્તુ આપણને એટલી જ સારી રીતે પૂછાઈ શકે. હવે આપણે જે વાત કરવાની છે એ મુઘલ સામ્રાજ્યની. દિલ્હી સલ્તનત પછી મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. વચ્ચે અમુક જે તબક્કો છે જેમાં ઘણા બધા રિજનલ સ્ટેટ્સ ડેવલપ થયા હતા, એની આપણે પ્રાથમિક ચર્ચા કરવાની છે. એમાં બે મહત્વના, વિજયનગર સામ્રાજ્ય અને બહામની સામ્રાજ્ય, એ બે ખૂબ જ મહત્વના છે. એની પણ આપણે થોડી ચર્ચા કરશું. પણ અત્યારે મુઘલ સામ્રાજ્ય એ મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ટોપિક છે. અને આપણે જે ઝડપે સિલેબસ પૂરો કરવો છે એમાં મુઘલ સામ્રાજ્યનું મહત્વ વધુ હોવાથી આપણે તાત્કાલિકમાં અત્યારે મુઘલ સામ્રાજ્ય ઉપર જ કન્સન્ટ્રેટ કરીએ. મુઘલ સામ્રાજ્યમાં સૌથી પહેલો સુલતાન બાબર આવે છે. બાબરનો સમયગાળો 1526 થી 1530નો છે ભારતની અંદર. એકચ્યુઅલમાં બાબરનો સમયગાળો એનાથી ઘણો વધારેનો છે, પણ ભારતમાં એ 1526માં પ્રવેશે છે. પાણીપતના પ્રથમ યુદ્ધથી બાબર ઇબ્રાહિમ લોદીને હરાવી અને દિલ્હીની ગાદી કબજે કરે છે. દિલ્હીની ગાદી કબજે કર્યા બાદ એ તુરત જ આગ્રાની નજીક રાણા સાંગાને ખાંડવાના યુદ્ધમાં હરાવે છે. રાણા સાંગા ત્યારે સૌથી સબળ રજપૂત શાસક હતો. જો રાણા સાંગા ટકી ગયા હોત તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવી ખૂબ જ કઠિન કાર્ય હતું. એટલે એણે જે બીજું કામ કર્યું એ 1527માં ખાંડવાના યુદ્ધમાં રાણા સાંગાને હરાવ્યો, એ મહત્વનું કામ હતું. એના પછી એણે 1529માં ઘગ્ગરના યુદ્ધમાં મોહમ્મદ લોદીને હરાવી અને મુઘલ સામ્રાજ્યને મજબૂત રીતે સ્થાપવા પ્રયત્ન કર્યો હતો. એટલે ઇબ્રાહિમ લોદીના વારસદાર જેણે વિદ્રોહ કરવા પ્રયત્ન કર્યો એને પણ બાબરે દબાવી દીધો હતો. બાબરની આપણે વાત કરીએ તો એના પિતૃવંશ તરફથી એ તૈમૂરનો વંશજ હતો અને માતૃવંશ તરફથી ચંગેઝ ખાનનો વંશજ હતો. હવે આપણે જાણીએ છીએ કે તૈમૂર અને ચંગેઝ ખાન આ બંને ઐતિહાસિક રીતે કેટલા ક્રૂર અને કેટલા નોંધનીય પાત્રો છે. એટલે એનો જે વંશ હતો એ આ બેયના મિક્સઅપ વાળો હતો એવું કહી શકાય. એના પિતાનો વંશ તૈમૂર વંશનો હતો અને માતાનો ચંગેઝ ખાનના વંશનો હતો. એટલે આ રીતે ચાગાદિત્ય કહેતા, મુઘલો પોતાના વંશને ચાગાદિત્ય તરીકે ઓળખતા હતા. બાબર મૂળ ફરગનાના શાસક શેખ મિર્ઝાનો પુત્ર હતો. ફરગનામાં એમનું શાસન હતું અને જ્યારે શેખ મિર્ઝા પછી ગાદીએ આવ્યો ત્યારે એણે 1519થી 1523ની વચ્ચે 4 વાર ભારત ઉપર હુમલો કર્યો હતો. એટલે 1526નું એનું આક્રમણ એ પહેલું આક્રમણ નહોતું. એ પહેલા એ 4 વાર ભારત ઉપર આક્રમણ કરી ચૂક્યો હતો. અને એણે 1525માં લાહોરના ગવર્નર દૌલત ખાન લોદીને હરાવી અને લાહોર કબજે કરી લીધું હતું. એટલે લાહોર ત્યારે ભારતનો જ હિસ્સો હતું. આપણે શું જાણીએ છીએ એમ કે ત્યારે જે હિન્દુસ્તાન હતું એમાં પાકિસ્તાનનો આજનો બધો જ પ્રદેશ સામેલ હતો. એટલે એણે લાહોર દિલ્હી પહેલા કબજે કરી લીધું હતું. અને પછી 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવી દિલ્હી કબજે કર્યું હતું. આ રીતે બાબરે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભારત ઉપર શાસન કર્યું, પણ ટૂંકા સમયગાળામાં એણે જે મહત્વના રાજાઓ હતા એને હરાવી
અને પોતાની મહત્તતા સાબિત કરી હતી. હવે બાબરની બાબતમાં બીજી જે 2-3 નોંધનીય ઘટનાઓ છે, એમાં બાબર છે એણે પોતાની આત્મકથા લખી છે. આમ તો 2 મુઘલ સમ્રાટે પોતાની આત્મકથા લખી છે. એમાં પહેલો બાબર જે તુર્કી ભાષામાં લખાયેલી છે, તુઝુકે બાબરીના નામથી. આમ તો મુઘલ વંશની જે રાજ્ય ભાષા કે દરબારની ભાષા હતી એ ફારસી હતી, પણ બાબરે પોતાની આત્મકથા તુર્કીમાં લખી છે. એટલે એક ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન લગભગ 2 થી 3 વાર યુપીએસસીમાં પૂછાયો છે કે બાબરની આત્મકથા કઈ ભાષામાં લખાયેલી છે, અને તુઝુકે બાબરી એની આત્મકથાનું નામ છે. એટલે આ રીતના સેટિંગ કરી અને તુર્કી ખાસ યાદ રહી જશે. મેં આ રીતે યાદ રાખ્યું હતું કે તુઝુકે બાબરી તુર્કી ભાષા, એટલે બેયનું તનું જે કોમ્બિનેશન આવે છે એ આપણને યાદ રાખવામાં ખૂબ સરળ પડે છે. એટલે આ એક વસ્તુ ખૂબ મહત્વની છે. બાબર પોતે નક્શબંધી સૂફી સંપ્રદાય જે હતો એનો અનુયાયી હતો, ખૂબ જ જ્ઞાની વ્યક્તિ હતો. બાબર ભારતમાં ખૂબ જ ટૂંકા સમયમાં રહ્યો, પણ બાબરે તુઝુકે બાબરીમાં જે ભારત વિશે વર્ણન કર્યું છે, ભારતના લોકો વિશે વર્ણન કર્યું છે, ભારતની મોસમ, ભારતના પાક, ખેતી, રસ્તામાં આવતા પ્રદેશો, એણે જે આક્રમણ કર્યું એમાં એણે એ જે વર્ણન કર્યું છે, ખરેખર એનું ઐતિહાસિક મૂલ્ય ખૂબ જ છે. એટલું સુંદર વર્ણન જે ઇતિહાસના લેખકો છે એ પણ નથી કરી શકતા, એ પ્રકારનું ઉચ્ચ કક્ષાનું વર્ણન એણે એના પુસ્તકમાં કરેલું છે. એટલે બાબરનું જે આ પુસ્તક છે તુઝુકે બાબરી, એનું ખૂબ જ ઊંચું ઐતિહાસિક મૂલ્ય છે. એટલે આપણે એ પણ ખાસ યાદ રાખવાનું. એટલે બાબરનું જ્યારે આપણે વાત કરીએ ત્યારે આટલી મહત્વની ઘટનાઓ આપણા માટે યાદ રહે એવી છે. આ બધી જ ઘટનાઓ તમને મેં જણાવી દીધી. બાબર પછી ગાદી ઉપર એનો મોટો પુત્ર, સૌથી મોટો, બાબરને 4 પુત્રો હતા, 4માં સૌથી મોટો પુત્ર હતો એ હુમાયુ હતો. એના પછી કામરાન, અસ્કરી અને હિન્દાલ, આ બીજા 3 પુત્રો હતા. એટલે સૌથી મોટા પુત્ર તરીકે હુમાયુના હાથમાં ગાદી આવી. 1530માં હુમાયુએ દિલ્હીની ગાદી કબજે કરી. પણ હુમાયુ એ એના ભાઈઓની વચ્ચે તુર્કી જે રિવાજ હતો, જ્યાંથી તુર્ક મોગલના રિવાજ પ્રમાણે શાસનને ભાઈઓમાં વહેંચવું, એવી એક પ્રથા હતી. અને સ્વાભાવિક રીતે હજી મુઘલ સામ્રાજ્યની શરૂઆત હતી, એટલે હુમાયુએ એ પ્રમાણે ભાઈઓમાં શાસન વહેંચવાનો જે પ્રયત્ન કર્યો, એ પ્રયત્નની અંદર બહુ સફળતા ના મળી. ભાઈઓએ પણ વિદ્રોહ કર્યા અને અલ્ટિમેટલી એ શાસનને સ્થાયિત્વ ના આપી શક્યો. હુમાયુએ જે શાસન કર્યું એમાં પહેલા તબક્કામાં 1530 થી 1539-40 સુધીનો તબક્કો હતો, 9 થી 10 વર્ષ. આ સમયગાળાની અંદર ભાઈઓ સાથેના વિખવાદના કારણે એ મુઘલ સામ્રાજ્યને સ્થાયિત્વ પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યો હતો, અને એ રીતે એ મુઘલ સામ્રાજ્યને સ્થાયી પ્રદાન ના કરી શક્યો. એટલે અલ્ટિમેટલી શેર ખાન, જે ઇતિહાસમાં શેરશાહ સુરી તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે, અફઘાન સરદાર હતો, એણે હુમાયુને હરાવી અને દિલ્હીની ગાદી કબજે કરી. 1539-40ની અંદર એણે ચોસા, બિલગ્રમ અને કનોજ, આ 3 યુદ્ધોમાં હુમાયુને હરાવ્યો. અને આ 3 યુદ્ધોમાં હુમાયુને હરાવી અને હુમાયુને ભારતમાંથી હાંકી કાઢ્યો, દિલ્હીની ગાદી કબજે કરી. એટલે અહીંયા મુઘલ સામ્રાજ્યનો જે સળંગ ગાળો છે એમાં એક બ્રેક આવે છે. 15 વર્ષનો ગાળો એ બ્રેકનો છે. 1540 થી 1555 સુધી હુમાયુ એ દિલ્હીની ગાદીથી દૂર રહ્યો હતો, અને એણે દિલ્હીની ગાદી પાછી મેળવવા માટે આ સમયગાળામાં ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એટલે દિલ્હીની ગાદી શેરશાહ સૂરીએ કબજે કરી 1540માં. ત્યારે શેરશાહ સૂરીની ઉંમર 65 વર્ષથી વધુની હતી. ખૂબ જ મોટી ઉંમરે એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો, પણ ખૂબ જ દ્રઢ મનોબળવાળો અને સબળ શાસક કહેવાય એ પ્રકારનો એ સુલતાન હતો. એણે એ પહેલાં બિહારમાં આજુબાજુના પ્રદેશમાં વહીવટદાર કે સરદાર તરીકે ખૂબ જ સારું શાસન કર્યું હતું, અને અફઘાન જે ઇબ્રાહિમ લોધી પછીના અફઘાન સરદારો હતા એમાં સૌથી સબળ સરદાર કહેવાય એવો હતો. શેરશાહ સૂરીએ 1540માં દિલ્હી ઉપર પોતાનું શાસન સ્થાપી
અને સૂરવંશની સ્થાપના કરી. એનું મૂળ નામ ફરીદ હતું. આ પ્રશ્ન પણ એકવાર પૂછાયો છે. શેરશાહ સૂરીને લગતા જે અમુક પ્રશ્નો છે, એક મેં એનું ગયા વખતે આપને ઉદાહરણ આપ્યું હતું. મકબરો છે એની આજુબાજુ શું આવેલું છે, એવો પ્રશ્ન એકવાર પૂછાયો હતો. એકવાર શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું, એવો પ્રશ્ન પણ પૂછાયો હતો. એનું મૂળ નામ ફરીદ હતું. ઇતિહાસમાં આ પણ એક પ્રશ્ન પૂછવાની ટેકનિક છે કે ઘણા બધા સુલતાનોના મૂળ નામ કંઈક અલગ હોય છે, અને જે નામે આપણે એને જાણતા હોઈએ એ નામ એણે ધારણ કરેલું બિરુદ હોય છે. એટલે તમારે મૂળ નામ જાણવા પણ જરૂરી બની જાય છે. ઘણા બધા સુલતાન રાજાઓમાં તમને આ જોવા મળશે કે એનું સાચું નામ આ હતું અને ઇતિહાસમાં એ આ નામે જાણીતો હતો. તો તમારે આ એક વસ્તુ પણ ખાસ યાદ રાખવી. પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારના પ્રશ્નો એકાદ બે દર વખતે પૂછાતા હોય છે, એટલે તમારે આ વસ્તુ ખાસ નોંધતા જવી. એનું મૂળ નામ ફરીદ હતું અને એનું વતન સાસારામ, જ્યાં એનો મકબરો છે, આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, એનું મૂળ વતન હતું. અને ત્યાં આજુબાજુમાં એના પિતા જમીનદાર જાગીરદાર તરીકે હતા, અને પછી એ ધીમે ધીમે ત્યાં જાગીરદાર તરીકે આવી અને સ્થાયી થયો હતો. ત્યારે બિહારનો જે શાસક હતો સુલતાન મોહમ્મદ નુરાની, એ સુલતાન મોહમ્મદે એને પોતાને દરબારમાં સેવા માટે રાખ્યો હતો. અને એકવાર એણે વાઘ સાથે યુદ્ધ કરી અને સુલતાનનો જીવ બચાવ્યો હતો. એણે વાઘને હરાવ્યો હતો લડાઈમાં, એટલે એને શેર ખાનનું બિરુદ એ સુલતાને આપ્યું હતું, અને એના ઉપરથી એનું નામ શેરશાહ પડ્યું હતું. એટલે એનું જે બિરુદ હતું એ શેરખાન હતું. આ ખાસ તમારે યાદ રાખવાનું. પણ સૌથી મોટી ટ્રેજેડી એ છે કે શેરશાહે ફક્ત 5 વર્ષ સુધી તે દિલ્હીની ગાદી ઉપર રાજ કર્યું. 1540માં એણે દિલ્હી કબજે કર્યું, અને 1545માં એક અકસ્માતમાં કાલિંજરના રાજા ઉપર જ્યારે એણે આક્રમણ કર્યું ત્યારે તોપ ઊંધી ફાટતા એનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું. ખૂબ જ દુઃખદ ઘટના બની. અને અલ્ટિમેટલી એક સબળ શાસક જે હકીકતમાં ઘણું સારા કામ કરી શકવા શક્તિમાન હતો, 5 વર્ષના ગાળામાં જ એણે અનેક સારા કાર્યો કર્યા હતા. આપણે એની ટૂંકી વિગતો હમણાં જોઈશું. પણ 5 વર્ષમાં એણે એટલું બધું સરસ કામ કર્યું હતું કે જે 50 વર્ષમાં ઘણા સુલતાનો નહોતા કરી શકતા. પણ કાલિંજરના યુદ્ધમાં એને આ રીતે ઊંધી તોપ ફાટતા એનું અચાનક મૃત્યુ થયું. અને એના પછી જે વારસદારો આવ્યા એ વારસદારોમાં કોઈ સબળ ન હતો. જલાલ ખા ઇસ્લામ શાહ એના પછી ગાદી ઉપર આવ્યો, અને એના પછી બીજા 3 શાસકો ગાદી ઉપર આવ્યા. પણ એક પણ શાસક એ શેરશાહે સ્થાપેલા શાસનને સારી રીતે ચલાવવા સક્ષમ નહોતો. એટલે અલ્ટિમેટલી 1555માં ફરીથી હુમાયુએ દિલ્હીની ગાદી કબજે કરી હતી. એટલે આ રીતે 15 વર્ષનો ગાળો સૂરવંશનો ગાળો છે. શેરશાહ સૂરીની વાત કરીએ તો શેરશાહમાંથી આપણને ખૂબ જ ટૂંકો ગાળો છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ગાળો છે. આપણને ઘણા બધી વાર પ્રશ્નો પૂછાય છે. અને શેરશાહે એટલા સારા કામો કર્યા છે. સૌથી પહેલી વાર એને રાજ્યને જિલ્લાઓમાં કે પરગણાઓમાં વહેંચ્યું હતું. આખું જે વહીવટી માળખું જે અકબરે એને ફોલો કર્યું હતું, આમ તો એવું કહી શકાય, એક ઇતિહાસકારે એવું નોંધવું પણ છે કે અકબરે જે સુધારાઓ કર્યા અથવા અકબર જે સક્ષમ રાજ્ય વ્યવસ્થા સ્થાપી શક્યો, એમાં સૌથી મોટો ફાળો શેરશાહ સૂરીનો છે. શેરશાહે એ જે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું, એ જે એક આખું માળખું ઊભું કરી દીધું હતું, એ માળખાને અકબરે તો કન્ટિન્યુ જ કર્યું હતું. એને કંઈ બીજું એમાં થોડા ઘણા સુધારા વધારાને બાદ કરતાં નવું કરવાનું જ નહોતું. પણ એ માળખાના કારણે અકબરને જે યુદ્ધો લડવામાં કે રાજકીય ગતિવિધિમાં સમય મળ્યો, એ સમય એને ખૂબ ઉપયોગી નીવડ્યો. કારણ કે એનું રાજ્ય વ્યવસ્થાનું માળખું ઓલરેડી શેરશાહે એસ્ટાબ્લિશ કરેલું હતું. એટલે જે મેં કીધું એમ કે એણે રાજ્યનું જિલ્લાઓમાં વિભાજન કરી અને ઇફેક્ટિવ એડમિનિસ્ટ્રેશન સ્થાપવા પ્રયત્ન કર્યો હતો. એણે રાજ્યની અંદર એક રસ્તાઓની એક સરસ આખી શૃંખલા બનાવી હતી. આજનો જે ગ્રાન્ડ ટ્રંક રોડ, આપણે જીટી રોડ જે કહીએ છીએ, અમૃતસરથી કલકત્તાને જોડતો, એ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ શેરશાહ સૂરીએ કર્યું હતું. શેરશાહ સૂરીએ મોટા પ્રમાણમાં જે વેપારીઓને સુરક્ષા આપવા માટે સરાઈઓ અને ધર્મશાળાઓ સ્થાપી. રાજ્યમાં મોટા ભાગે રસ્તાઓ ઉપર એણે એવી સરસ રહેવા જમવાની વ્યવસ્થા કરી કે એના કારણે રસ્તાઓમાં વેપારમાં લોકોને ખૂબ જ સગવડ થઈ, પ્રવાસમાં લોકોને સરળતા પડી.
એણે ડબલ ટેક્સેશન નાબૂદ કર્યા છે. અનેક જગ્યાએ વારંવાર કર ઉઘરાવવામાં આવતા, એકના એક માલ ઉપર જુદી જુદી શહેરોમાં કે જુદી જુદી એન્ટ્રીએ કર લેવામાં આવતા. એ કરનું ભારણ એણે ઘટાડી અને એક જ વાર રાજ્યમાં કર લેવામાં આવે એવી વ્યવસ્થા એણે પેદા કરવા પ્રયત્ન કર્યો. લો એન્ડ ઓર્ડરની બાબતમાં તો એણે એક અદ્ભુત કામ કર્યું હતું કે રાજ્યની અંદર જ્યાં પણ ચોરી થાય એ ચોરીની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના કોતવાલની કે ફોજદારની. જો ચોર પકડાય નહીં તો એ ચોરને જે દંડ કરવાનો હોય એ ફોજદારને દંડ કરવાનો. એટલે એના કારણે એટલી સરસ રીતે લો એન્ડ ઓર્ડર કે કાનૂન વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં લાગુ થઈ હતી તો ચોરીનો ભય ખૂબ ઘટી ગયો હતો અને વેપારીઓ નિર્ભય પ્રમાણે પોતાનો વેપાર અને માલની આવત જાવન કરી શકતા હતા. આ એક બહુ મોટું ક્રાંતિકારી પગલું હતું. બીજું એણે જે ક્રાંતિકારી પગલાં ભર્યા હતા એ જમીન મહેસૂલની બાબતમાં. અકબરના દરબારમાં જે રાજા ટોડરમલનું આપણે નામ આવે છે કે જેણે આખું મહેસૂલી તંત્ર અકબરનું ઊભું કર્યું, એ ટોડરમલ હકીકતમાં શેરશાહ સૂરીના દરબારમાં હતા અને શેરશાહના મંત્રી હતા. એણે શેરશાહના સમયથી જ તે મહેસૂલી સુધારણાની શરૂઆત કરી દીધી હતી. પણ શેરશાહનો સમયગાળો ખૂબ ટૂંકો હતો, એના કારણે મહેસૂલી સુધારાઓ રાતોરાત લાગુ થઈ ના શકે. છતાં એણે એનો જે શરૂઆત કરી હતી એ શરૂઆતને આગળ વધારીને સ્થાયિત્વ આપવાનું કામ અકબરે કર્યું અને ત્યાંય એણે ટોડરમલને જ સાથે રાખ્યા હતા જે શેરશાહના દરબારમાં હતા. એટલે આ રીતે શેરશાહનો સમયગાળો ટૂંકો હોવા છતાં એના કાર્યોની અને એણે કરેલા સારા સારા કામોની યાદી એટલી લાંબી છે કે જે આપણને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ કામમાં આવતી હોય છે. આ બધી જ બાબતો મેં જે આપને જણાવી એ ક્યારેક ને ક્યારેક પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે. એટલે શેરશાહ સૂરીને પણ તમારે ખૂબ સારી રીતે તૈયાર કરી લેવાનો, એ આપણા માટે એટલો જ મહત્વનો સુલતાન છે. હવે પછી આપણે જે વાત કરીએ તો હુમાયુ 1555માં ફરીથી ગાદી કબજે કરે છે, ખૂબ જ ઓછા ગાળામાં. પણ જ્યારે એ 1540માં શેરશાહ એને હરાવે છે અને 42માં એ હાર્યા બાદ એ કાબુલ તરફ જતો હોય છે ત્યારે એની બેગમ હમીદાબાનું અકબરને જન્મ આપે છે. અને અકબરનો જન્મ અમરકોટના, પંજાબ ત્યારે જે હતું ત્યાંના અમરકોટના કિલ્લામાં 1542માં હમીદાબાનું ના કુખે અકબરનો જન્મ થયો હતો. એટલે જ્યારે હુમાયુ મૃત્યુ પામે છે 1555-56માં, ત્યારે તમે જોઈ શકો તો અકબરની ઉંમર ખૂબ જ નાની, 12.5-13 વર્ષની ઉંમર અકબરની હતી એ સમયે. ત્યારે એ ગાદી ઉપર આવી ગયો હતો. એટલે આ એક ખાસ ઇતિહાસની રીતે નોંધનીય ઘટના છે. 1556માં હુમાયુનું મૃત્યુ એક કરુણ અકસ્માતમાં નિપજે છે. દિલ્હીમાં દિનપના નામની જે લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીના પગથિયા ઉપરથી પગ લપસતા હુમાયુ અચાનક મૃત્યુ પામે છે. એટલે આ એક ખાસ યાદ રાખજો. હુમાયુને જ્યોતિષ અને ચિત્રકળામાં પણ ખૂબ સારો રસ હતો અને ફારસીમાં એણે કવિતાઓ પણ લખી હતી. એટલે આ રીતે એ હુમાયુનો સમયગાળો છે એ હુમાયુનો સમયગાળો અહીંયા પૂરો થાય છે. પણ હુમાયુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના એક સરદાર બૈરમ ખાની સાથે અકબર પંજાબમાં યુદ્ધમાં વ્યસ્ત હોય છે. અને એ સમયગાળામાં દિલ્હીમાં બીજું કોઈ નહોતું ત્યારે હેમુ નામનો એક અફઘાનનો સેનાપતિ, ત્યારે જે અફઘાન સરદાર ખાસ કરીને શેરશાહના વંશજો જે હતા એના સેનામાં હેમુ નામનો એક સેનાપતિ હતો. એ હેમુ નામનો સેનાપતિ દિલ્હી ઉપર આક્રમણ કરે છે અને ખૂબ જ ટૂંકા ગાળા માટે દિલ્હીની ગાદી કબજે કરે છે. જ્યારે દિલ્હી ઉપર આક્રમણ કરે છે ત્યારે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરે છે. મેં અગાઉના સેશનમાં આપને બહુ વારંવાર કહ્યું હતું કે ઘણા બધા રાજાઓએ વિક્રમાદિત્યનું ટાઇટલ ધારણ કરેલું. હેમુએ પણ એ રીતે વિક્રમાદિત્યનું ટાઇટલ ધારણ કર્યું હતું. એટલે ઘણીવાર એવો પ્રશ્ન પણ કરવામાં આવે છે કે દિલ્હીની ગાદી ઉપર બેઠનાર અંતિમ હિન્દુ સુલતાન કે અંતિમ હિન્દુ રાજા કોણ હતો, તો એમાં આપણે હેમુનું નામ, ખૂબ જ ટૂંકો ગાળો હતો પણ હેમુનું નામ લઈ શકીએ. અને બીજી ઇતિહાસની જે સૌથી મોટી વિડંબણા આપણે કહીએ કે ટ્રેજેડી કહીએ, હેમુ એના જીવનમાં એક પણ યુદ્ધ હાર્યો ન હતો. એણે લગભગ એના જીવનમાં 22 જેટલા યુદ્ધ લડ્યા હતા.
પણ એ એક પણ યુદ્ધમાં એની ક્યારેય હાર થઈ નહોતી. લગભગ તમામ યુદ્ધો એ જીત્યો હતો. પણ પાણીપતનું બીજું યુદ્ધ, જ્યારે બૈરમ ખાને ખબર પડે છે પંજાબમાં કે હુમાયુનું મૃત્યુ થયું છે અને હેમુએ દિલ્હીની ગાદી કબજે કરી છે, ત્યારે બૈરમ ખાં અકબરને 12.5-13 વર્ષની ઉંમરે પંજાબની અંદર જ તે સુલતાન તરીકે જાહેર કરી અને એને ગાદી ઉપર બિરાજમાન કરે છે. અકબરને નાની ઉંમરે રાજા જાહેર કરી દે છે અને પછી ફરીથી દિલ્હી તરફ કૂચ કરે છે અને ત્યાં પાણીપતનું બીજું યુદ્ધ લડાય છે. પાણીપતના બીજા યુદ્ધમાં બૈરમ ખાં એનો સંરક્ષણ હોય છે અને મુખ્યત્વે હેમુ અને અકબર વચ્ચે લડાયેલા યુદ્ધમાં ઇતિહાસમાં એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે. જે વ્યક્તિ એના જીવનમાં એક પણ યુદ્ધ નહોતો હાર્યો, એ વ્યક્તિના હાથીની આંખમાં તીર વાગે છે, હાથી ગાંડો થાય છે અને હેમુની સેના વેર વિખેર થઈ જાય છે. અને પાણીપતના બીજા યુદ્ધમાં ઇતિહાસનો એક બીજો ટર્નિંગ પોઈન્ટ આવે છે અને અકબર જીતી જાય છે. જે યુદ્ધ જો આ ઘટના ના બની હોત તો કદાચ એનું પરિણામ અલગ પણ આવ્યું હોત, પણ હેમુનો પરાજય થાય છે અને અકબર ફરીથી દિલ્હીની ગાદી કબજે કરે છે. આ રીતે મુઘલ સામ્રાજ્ય ફરીથી અકબર કબજે કરી અને પછી એને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. એટલે આ જે સમયગાળો છે એ સમયગાળામાં અકબર બૈરમ ખાના સંરક્ષણમાં હોય છે. 1556માં અકબર દિલ્હી ઉપર ફરીથી કબજો મેળવે છે, પાણીપતના બીજા યુદ્ધમાં જીત મેળવીને. 1556થી 1560નો જે સમયગાળો છે એ સમયગાળામાં બૈરમ ખાં એના વાલી કે એના સંરક્ષક તરીકે, મુખ્ય એના જે કરતા હરતા સમાહર્તા આપણે કહીએ એ તરીકે કાર્ય કરે છે અને અકબર એના સંરક્ષણમાં, એના લાલન પાલનમાં ગાદી સંભાળે છે. એટલે 4 વર્ષનો સમયગાળો બૈરમ ખાનો સમયગાળો ગણાય છે. એ પછી અકબરની સોતેલી માં હતી મેડમ અંગા, એ ધીમે ધીમે અકબર ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી અને બૈરમ ખાને સાઈડમાં ધકેલી દે છે અને એ પોતે 4 વર્ષ 5 વર્ષ સુધી અકબર ઉપર પ્રભુત્વ જમાવી રાખે છે. આ સમયગાળાને અમુક ઇતિહાસકારોએ પેટીકોટ ગવર્મેન્ટ શબ્દ પણ વાપર્યો છે આ સમયગાળા માટે, કે પેટીકોટ ગવર્મેન્ટ ત્યારે હતી એમ, કારણ કે એની સાવકી માના કંટ્રોલમાં અકબર આ સમયગાળામાં હતા. અકબર ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે અભણ રાજા હતો. એણે કોઈ ફોર્મલ એજ્યુકેશન લીધું નહોતું. આપણે જે વાત કરીએ એ પ્રમાણે ખૂબ જ નાની ઉંમરે ગાદી ઉપર આવી ગયો હતો. પણ કલા, સંસ્કૃતિ, સાહિત્ય, આ તમામ ક્ષેત્રમાં તમે સમગ્ર મધ્યકાળમાં કોઈ એક વ્યક્તિનું સૌથી ઉપર નામ મૂકવા માંગતા હો તો ચોક્કસપણે અકબરનું મૂકવું પડે. અકબર આપણા માટે મધ્યકાળમાં સૌથી મહત્વનો પોર્શન મુઘલ પીરિયડ છે અને મુઘલ પીરિયડમાં સૌથી મહત્વનો રાજા અકબર છે. અકબરને લગતા ઓછામાં ઓછા આપણને 3-4 સવાલ પૂછાય. માની લો કે મુઘલના 8 થી 10 સવાલ પૂછવામાં આવે તો એમાંથી 3 થી 4 સવાલ એકલા અકબરને લગતા જ હશે. આ બાબત તમારે ખાસ સમજી લેવાની છે કે અકબર તમારા માટે ખૂબ જ મહત્વનો સુલતાન છે. એણે ઘણા બધા કાર્યો કર્યા છે. એની ઘણી બધી નીતિઓ પણ એટલી બધી ચર્ચાસ્પદ છે કે એના વિશે પણ હજારો વખત ડિબેટ થયા છે. એટલે આપણે અકબરની તમામ બાબતો, એના યુદ્ધો, તો એણે કયા કયા વર્ષમાં કઈ કઈ રાજ્ય ઉપર હુમલા કરી અને શું શું જીત્યું, તો એની એક નાની આછી પાતળી તમને યાદી આપણે કહું તો 1561માં એણે બાજ બહાદુરને હરાવી માળવા ઉપર વિજય મેળવ્યો. ત્યારબાદ ગઢ કાંગડાની રાણી દુર્ગાવતીને હરાવી 1564માં ગોંડવાનો પ્રદેશ જીતી લીધો. 1572માં એણે ગુજરાત ઉપર વિજય મેળવ્યો. અકબર માટે ગુજરાત વિજય એ અતિ મહત્વનો વિજય હતો, યાદ રાખજો. કારણ કે એણે જે ફતેપુર સિકરી નામનું શહેર વસાવ્યું, એ શહેર વસાવાનો મૂળ હેતુ ગુજરાત વિજયનો જે આનંદ હતો એ વ્યક્ત કરવાનો હતો. એણે બુલંદ દરવાજા તો ગુજરાત વિજયની યાદમાં જ બંધાયો હતો. ભારતનો સૌથી મોટો દરવાજો, જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ આપણા માટે કામનું છે કે ભારતનો હાઈએસ્ટ જે દરવાજો છે એ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો દરવાજો, બુલંદ દરવાજો ફતેપુર સિકરીમાં જે આવેલો છે, એ ગુજરાત વિજયની યાદમાં બાંધવામાં આવ્યો છે. ફતેપુર સિકરીની અંદર એણે જે કંઈ મહેલ વસાવ્યા
એ જુદા જુદા મહેલની અંદર ગુજરાતની જૈન શૈલીની આર્કિટેક્ચરની બહુ ઊંડી છાપ જોવા મળે. બુદ્ધ અને જૈન શૈલીનું સ્થાપત્ય છે એ સ્થાપત્ય ઇસ્લામ સ્થાપત્ય સાથે સંયોજન સાધતું આપણને અહીંયા જોવા મળે છે ફતેપુર સિકરીમાં. એટલે ગુજરાત વિજય અકબર માટે ખૂબ મહત્વનો વિજય હતો એવું ઇતિહાસમાં નોંધેલું જોવા મળે છે કે અકબરે એની જિંદગીમાં પહેલી વાર દરિયો ખંભાતમાં જોયો હતો. જ્યારે એણે ગુજરાત ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે એ ગુજરાતની મુલાકાતે આવ્યો અને પહેલી વાર એણે દરિયો ખંભાતમાં જોયો ત્યારે એટલો બધો ખુશ થઈ ગયો કે ગાંડો થઈ ગયો એમ કહી શકીએ આપણે. ખંભાતનું અને સુરત ભરૂચનું એ સમયે બીજું વિશેષ મહત્વ એ પણ હતું કે મુસ્લિમોને જે મક્કા મદીનાની પવિત્ર યાત્રાએ જવાનું હોય એ યાત્રા માટેનો જે દરિયાઈ માર્ગ હતો એ દરિયાઈ માર્ગના મુખ્ય બંદરો હતા. ખંભાતથી મક્કા મદીના માટે વહાણ દ્વારા યાત્રાએ કે મક્કા મદીનાના યાત્રામાં ઘણા બધા શ્રદ્ધાળુઓ જતા અને એટલા માટે પણ ગુજરાત વિજય અકબર માટે મહત્વનો હતો. એટલે આ એક ખાસ યાદ રાખવાનું છે. એ પછી 1574 થી 76 એણે બંગાળ અને બિહાર ઉપર વિજય મેળવ્યો અકબરે. 1581 એણે કાબુલ ઉપર વિજય મેળવ્યો. 1586 બલુચિસ્તાન ઉપર અને 1591 એણે સિંધ ઉપર વિજય મેળવ્યો. આ અકબરના જુદા જુદા વિજયોનું આખી યાદી છે. ક્રોનોલોજીની રીતે પણ આ યાદી મહત્વની છે. બીજી વસ્તુ, એકવાર યુપીએસસીમાં એવો પ્રશ્ન પૂછાયો હતો, બે નકશા અથવા તો એક નકશો આપ્યો હતો અને એ નકશાની અંદર અકબરના કયા સમયગાળાનો આ નકશો છે કહેવાનું હતું. હવે આપણે જ્યારે આટલી યાદી જોઈએ ત્યારે આપણે સ્વાભાવિક સમજી શકાય કે જ્યારે ગાદી ઉપર આવ્યો હોય ત્યારે એના રાજ્યનો નકશો કંઈક અલગ હોય અને જ્યારે એ મૃત્યુ પામે ત્યારે એના રાજ્યનો નકશો અલગ હોય. કારણ કે સ્વાભાવિક રીતે એણે એના 40-50 વર્ષના શાસનમાં અનેક રાજ્યો જીતી અને પોતાના રાજ્યમાં ભેળવી દીધા. એટલે સમયગાળા પ્રમાણે એના રાજ્યનો વિસ્તાર બદલાતો જાય. એટલે 1556નો નકશો અલગ હોઈ શકે, 1575નો નકશો અલગ હોઈ શકે અને 1605 કે જ્યારે અકબરનું મૃત્યુ થયું ત્યારનો નકશો અલગ હોઈ શકે. એટલે આ પ્રકારના પ્રશ્નો પણ તમને પૂછી શકે. મેપ બેઝ ક્વેશ્ચન જે હિસ્ટ્રીમાં આપણે વારંવાર ચર્ચા છે. અમદાવાદ સેન્ટરથી મિત્રનો ફોન છે. બોલો હા, બોલો. અમદાવાદ સેન્ટર. સર પ્રશ્ન પૂછવો છે. હા, પૂછો. સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ આધુનિક ભારતનો ઇતિહાસનો પ્રશ્ન છે. 1996 પૂછાઈ ગયેલો છે. એટલે સ્વતંત્ર ભારતના બંને ગવર્નર જનરલો એમાંથી માહિતી મળેલી કે આ ગવર્નર જનરલની બ્રિટનના પ્રશાસને નિમણૂક નથી કરી. તો આ પ્રશાસન આ બંને ગવર્નર જનરલની નિમણૂક ફરીથી ચૂંટણી કરવામાં સર થોડો અવાજ મોટો રાખજો. ફોનમાં અવાજ થોડો ઓછો સંભળાય છે. 1996 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હા, બોલો. એમાંથી માહિતી મળે છે કે સ્વતંત્ર ભારતના બંને ગવર્નર જનરલો ની નિમણૂક બ્રિટિશ પ્રશાસનથી નથી કરવામાં આવી. તો એની નિમણૂક અથવા ચૂંટણી કોના દ્વારા કરવામાં આવી હતી, એનો ઇલેક્ટોરલ કોલેજ કોણ છે અને કઈ પ્રક્રિયા દ્વારા ચૂંટાયેલા અથવા નિમણૂક પામેલા. આપણા સિલેબસ પ્રમાણે 1964 સુધીના ઇતિહાસમાં આવી જાય છે. ચોક્કસપણે હું જવાબ આપી દઉં મિત્ર. અને આપણે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણે સૌ જાણીએ છીએ એમ કે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ન હતું. આપણી પાસે રાજ્ય વ્યવસ્થાનું માળખું તૈયાર ન હતું. આપણે 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણીય સભાની પહેલી મિટિંગ મળી હતી. એટલે જ્યારે 1947 15 ઓગસ્ટ આવી ત્યારે ભારત અને પાકિસ્તાન બંનેને બ્રિટિશરોએ આઝાદી તો આપી દીધી પણ તાત્કાલિક આપણી પાસે એ જે સ્ટ્રક્ચર હતું એ તૈયાર ન હતું. એટલે ત્યારે જે આખી પરિસ્થિતિ હતી એમાં જે ઇન્ટ્રીમ ગવર્મેન્ટની રચના, વચગાળાની સરકાર જે 1946 નવેમ્બરમાં રચાઈ હતી એ વચગાળાની સરકાર જ ચાલુ રાખાઈ હતી. પણ ગવર્નર જનરલનું જે પદ હતું, જે આપણે આગળ પણ વાત કરી ગયા કે ભારત આઝાદ થયું પછી વાઇસરોયનું પદ સમાપ્ત થઈ ગયું. મેં તમને આ તફાવત એકવાર કીધો હતો કે વાઇસરોય એ ક્રાઉનનો પ્રતિનિધિ હતો. બ્રિટિશ ક્રાઉનનું જે ભારતમાં પ્રતિનિધિત્વ કરે એ વાઇસરોય તરીકે ઓળખાતો. એ 15 ઓગસ્ટે આપણને જ્યારે આઝાદી મળી ત્યારે ક્રાઉનનું શાસન સમાપ્ત થઈ ગયું એટલે વાઇસરોયનો હોદ્દો પૂરો થઈ ગયો. પણ ભારતના ભાગલા
અને ભારતના શરૂઆતના તબક્કાની જે શાસન પ્રણાલી નક્કી નહોતી ત્યારે બ્રિટિશ સરકારે અને ઇવન આપણી બંધારણીય સભાએ તે માઉન્ટ બેટનને શરૂઆતના તબક્કે આપણા પહેલા ગવર્નર જનરલ તરીકે ચાલુ રાખ્યા હતા. એ આઝાદી પછી વાઇસરોય તરીકે નહોતા, યાદ રાખજો, પણ ગવર્નર જનરલ તરીકે ચોક્કસપણે આપણે એને યાદ રાખીએ કે આઝાદ ભારતના પહેલા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન હતા. પણ લોર્ડ માઉન્ટ બેટનનો સમયગાળો ખૂબ જ ટૂંકો હતો, એટલે એના પછી બંધારણીય સભાએ જ તે, એનું કોઈ ઇલેક્ટ્રોલ કે એનું કોઈ પેલું ન હતું, પણ બંધારણીય સભા દ્વારા જ કન્સેસસથી, એની કોઈ ચૂંટણી પણ નહોતી, સી રાજગોપાલાચારીને આપણા ગવર્નર જનરલ તરીકે નીમવામાં આવ્યા હતા. એટલે પ્રથમ ભારતીય ગવર્નર જનરલ એવો સવાલ પૂછાય તો સી રાજગોપાલાચારી છે, અને ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા તો પણ સી રાજગોપાલાચારી આવશે. એટલે આ બાબત ત્યારના ઇતિહાસની રીતે કદાચ તમને સ્પષ્ટ નહીં થઈ હોય, પણ આ રીતે હતી, એ આપની જાણ માટે. હવે આપણે જે અકબરની વાત હતા એમાં અકબરમાં 1591માં એણે સિંધ પર વિજય મેળવ્યો, 1592માં એણે ઓરિસ્સા વિજય મેળવ્યો અને 1595માં એણે કંધાર વિજય મેળવ્યો. 1593 થી 1601ની વચ્ચે એણે ખાનદેશ પર વિજય મેળવી લીધો હતો અને અહેમદનગર કે જેની ઉપર ચાંદ બીબીનું શાસન હતું એ અહેમદનગરનો અમુક પોર્શન પણ જીતી લીધો હતો. એટલે ખાનદેશ છે એ દક્ષિણ ભારતની પ્રવેશ દ્વાર ગણવામાં આવતું હતું. દક્ષિણ ભારત ઉપર આક્રમણ કરવા માટે મુઘલોને ખાનદેશ જીતવું ખૂબ જ જરૂરી હતું. ખાનદેશ જીત્યા પછી ખાનદેશમાં થઈ, આજનો જે માળવાનો પ્રદેશ છે ખાનદેશ તરીકે ઓળખાતો, એ ખાનદેશ થઈ અને દક્ષિણ ભારતમાં આક્રમણ સરળતાથી કરી શકતા હતા. એટલે એ રીતે અકબરે એના શાસનના અંતિમ ભાગમાં ખાનદેશ પણ જીતી લીધું હતું. એટલે આ એના યુદ્ધોની વાત થઈ. આપણે ખાસ એના યુદ્ધો વિશે ક્રોનોલોજી વાઇઝ જોઈ જવાનું રહેશે. બીજું, એણે કયા સમયે કયા વિસ્તારોને પોતાના રાજ્યમાં ભેળવ્યા, એણે કેટલા કેટલા પરગણા કે કેટલા કેટલા જિલ્લાઓમાં વિભાજન કર્યું, કયા નવા જિલ્લાઓ કે પ્રદેશો ઉમેરાયા, એ બધી જ બાબતો તમારે ખાસ જોતા જવાની છે. એટલે અકબરની પોલિટિકલ હિસ્ટ્રીમાં આ બાબતો બહુ મહત્વની બનશે. પછી અકબરની રજપૂત નીતિની વાત આવે છે. અકબરની રજપૂત નીતિ એની સહિષ્ણુતા કે ધાર્મિક નીતિ જેટલી જ પ્રસિદ્ધ, ઇતિહાસ પ્રસિદ્ધ છે. એટલે ખાસ એની જે અકબરની રજપૂત નીતિની વાત કરીએ તો સૌથી પહેલાં એણે આમેરના રાજા ભારમલ સાથે સંબંધો બાંધી અને ભારમલની પુત્રી જોધાબાઈ સાથે લગ્ન કર્યા હતા. અને જોધાબાઈના પુત્ર તે આપણે જહાંગીર એ સૌ જાણીએ છીએ, સલીમ કે જહાંગીર છે એ જોધાબાઈના પુત્ર હતા. આ બાબતમાં પણ ઘણી જગ્યાએ વિવાદો છે. ઘણી બધી જગ્યાએ એવું વાંચવા મળતું હોય કે જોધાબાઈ છે એ સલીમના વાઇફ હતા, પણ વાસ્તવિક રીતે આપણને જે ઇતિહાસ જાણવા મળે છે એ આ રીતનો જ છે. એટલે ક્યાંય તમે કન્ફ્યુઝ થતા નહીં કે ગેરમાર્ગે દોરવાતા નહીં. એ પછી એણે ઘણા બધા યુદ્ધો કરી અને મોટા ભાગના જે રજપૂત રાજાઓ, ખાસ કરીને રાજસ્થાનની અંદર જે રજવાડાઓ હતા, એ બધા સાથે લગ્નના સંબંધો બાંધી કે અન્ય કોઈ રીતે એને પોતાના દરબારમાં ઉચ્ચ હોદ્દાઓ આપી અને એને પોતાની સાથે લઈ લીધા હતા. પણ એકમાત્ર રાજા કે એકમાત્ર રજપૂત રાજા જેણે અકબરનો વિરોધ કર્યો એ રાણા પ્રતાપ હતા. રાણા પ્રતાપે ચિત્તોડ અકબરને સોંપવાના બદલે, અકબરના રાજ્યમાં ભેળવવાના બદલે એને વિરોધ કરી અને એને સ્વતંત્ર રાજ્ય તરીકે ટકાવવા પ્રયત્ન કર્યો અને આખી જિંદગી અકબર સામે એણે પોતાનો સંઘર્ષ કર્યો. એમાં 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ જે અકબરની સેના અને રાણા પ્રતાપ વચ્ચે લડાયું હતું એ અતિ પ્રસિદ્ધ યુદ્ધ છે. રાજસ્થાનમાં શ્રીનાથજી પાસે આજે પણ હલ્દી ઘાટીનું સ્થળ પર્યટન સ્થળ તરીકે ખૂબ જાણીતું છે. એ ઘાટીની આજુબાજુની માટી પીળા રંગની છે, એટલે એ સ્થળ હલ્દી ઘાટી તરીકે ઓળખાય છે. એટલે હલ્દી ઘાટીના યુદ્ધમાં માનસિંહ જે અકબરની સેનાના સેનાપતિ હતા એની અને રાણા પ્રતાપની વચ્ચે યુદ્ધ થયું હતું અને રાણા પ્રતાપને માનસિંહે હરાવ્યા હતા. પણ રાણા પ્રતાપે આજીવન અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કરી અને એની સામે રખડતા ભટકતા પણ ખૂબ જ સારો સંઘર્ષ કર્યો હતો અને એને ખૂબ જ મોટી ફાઇટ આપી હતી. એટલે એટલા માટે રાણા પ્રતાપ ઇતિહાસમાં એક અમર પાત્ર થઈ ગયા છે.
હવે એના પછીની જે અકબરની વાત કરીએ તો અકબરની ધાર્મિક નીતિ એ ખૂબ જ મહત્વની બાબત છે. અકબરના પેલામાં આપણે જોવા જઈએ તો અકબરે ચુસ્તપણે ઇસ્લામનું સ્થાપન કરવા માટે રાજ્યમાં એવો કોઈ પ્રયત્ન કર્યો ન હતો. ઇસ્લામિક શાસન જે ઔરંગઝેબે સ્થાપ્યું હતું એની કરતાં અકબરનું શાસન ઘણું જ અલગ હતું. અકબરે ઘણી બધી નવા પ્રયોગો કર્યા હતા. 1575માં એણે ફતેપુર સિકરીમાં ઇબાદત ખાનાની સ્થાપના કરી હતી. એ ઇબાદત ખાનામાં શરૂઆતમાં ખાલી સુન્ની લોકો ધાર્મિક ચર્ચામાં ભાગ લઈ શકતા હતા. પછી એણે તમામ ધર્મના લોકો માટે ઇબાદત ખાનાના દરવાજા ખોલી નાખ્યા અને લગભગ તમામ ધર્મના, જેમાં શિયાથી લઈ અને જૈન સુધી, હિન્દુ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી તમામ ધર્મના ધર્મગુરુઓને ધાર્મિક ચર્ચા માટે આમંત્રણ આપતો હતો અને ધાર્મિક ચર્ચાઓ થતી હતી. એટલે એ રીતે એણે ઇબાદત ખાનાની સ્થાપના કરી હતી. પછી એક અકબરના નામે જે બીજું જાણીતી ઘટના છે એ દીને ઇલાહીની સ્થાપના. 1582માં અકબરે એક અલગ ધર્મ કે અલગ સંપ્રદાય સ્થાપવા પ્રયત્ન કર્યો હતો એવું ઇતિહાસમાં નોંધાયેલું છે, જે દીના ઇલાહીના નામે જાણીતો છે. આ પ્રશ્ન પણ ઇતિહાસમાં પૂછાયેલો છે. દીને ઇલાહી હકીકતમાં શું હતું એ થોડુંક એનું મૂલ્યાંકન અઘરું છે, કારણ કે અકબરનો હેતુ સ્પષ્ટપણે નવો ધર્મ સ્થાપવો એવું ક્યાંય જોવા નથી મળતું. હકીકતમાં અકબરનો હેતુ એક બધા ધર્મનું સિન્થેસાઇઝ કરી એના સારા ગુણોને લઈ અને એક નવો સંપ્રદાય સ્થાપવાનો હોઈ શકે. રિલિજિયન અને સેક્ટ એ બે અલગ અલગ બાબત છે. એટલે એણે એક સંપ્રદાય તરીકે કદાચ દીને ઇલાહીને સ્થાપ્યું હોય, પણ સામેની બાજુ એની પ્રમાણિકતા કે એની જે સહિષ્ણુતા છે એટલી સારી હતી કે એણે પોતાના રાજ્યના એક પણ અધિકારીને દીને ઇલાહીમાં જોડાવવા માટે મજબૂર કર્યા ન હતા. દીને ઇલાહી સ્વીકારનાર એનો એકમાત્ર નજીકનો વ્યક્તિ એ બિરબલ હતો. બિરબલ સિવાય લગભગ કોઈએ દીને ઇલાહી સ્વીકાર્યો ન હતો. એટલે દીને ઇલાહી વિશે પણ ઘણી બધી ચર્ચાઓ છે, એની વિશે તમારે થોડુંક વ્યવસ્થિત રીતે જોઈ જવાનું રહેશે. અકબરે મઝહર નામનું એક જાહેરનામું બહાર પાડ્યું હતું અને ઉલેમાઓના જે પાવર હતા એ પોતાની પાસે લઈ લીધા હતા. આ પણ એક એના સમયનું બહુ મહત્વનું પગલું ગણાય છે. અબુલ ફઝલના જે પિતા હતા શેખ મુબારકે આ એક આખું જાહેરનામું તૈયાર કર્યું હતું. એ જાહેરનામા પ્રમાણે કોઈ પણ ધાર્મિક બાબતની અંતિમ નિર્ણયની શક્તિ પણ અકબરે પોતાના હસ્તક લઈ લીધી હતી, જે ઇસ્લામિક કાનૂન પ્રમાણે મોટાભાગે ધર્મગુરુઓ કે ઉલેમાઓ પાસે રહેતી હતી. એટલે મઝહર પણ એણે જે 1989માં મઝહર બહાર પાડ્યું એ પણ એટલું જ મહત્વનું પગલું હતું. આ બાબત પણ એના પેલામાં આપણે ખાસ જોવા જેવી છે. 1605માં ફતેપુર સિકરી ખાતે અકબરનું મૃત્યુ થયું હતું અને ફતેપુર સિકરીમાં જ અકબરને દફનાવવામાં આવ્યો હતો. હવે આ થઈ એના રાજકીય ગતિવિધિની વાતો. પણ અકબરની જ્યારે તમે તૈયારી કરતા હો ત્યારે તમારે રાજકીય ગતિવિધિની સાથે સાથે અકબરનું વહીવટી માળખું ખૂબ સરસ રીતે સમજવું પડે. અકબરે વહીવટી બાબતોમાં એક એવી પદ્ધતિ લાગુ કરી કે જે ઇતિહાસમાં ખૂબ જ ચર્ચામાં રહી અને નોંધની પણ રહી. મનસબદારી વ્યવસ્થા. એના સૈન્ય અને પ્રશાસન બંનેના સંયુક્ત કાર્ય માટે એણે એક આખી નવી વ્યવસ્થા ઊભી કરી હતી, મનસબદારી વ્યવસ્થા. મનસબદારી વ્યવસ્થા એ અકબરના સમયની એક બહુ મહત્વની બાબત હતી. એટલે મનસબદારી વ્યવસ્થા વિશે તમારે ખૂબ જ ઊંડાણથી અભ્યાસ કરવો પડશે. એ મનસબદારી વ્યવસ્થામાં પછી જહાંગીરના સમયમાં, શાહજહાંના સમયમાં, ઔરંગઝેબના સમયમાં કયા પ્રકારના પરિવર્તનો આવ્યા, શું બન્યું. મનસબદારી વ્યવસ્થાના કારણે મુઘલ સામ્રાજ્યનો વહીવટ કઈ રીતે મજબૂત થયો અને અંતિમ તબક્કામાં એ વ્યવસ્થાના કારણે એ વહીવટને નુકસાન થયું કે ફાયદો થયો, આ બધી બાબતો તમારે સારી રીતે જોઈ જવી પડશે. કારણ કે મનસબદારી વ્યવસ્થાના મિનિમમ 2 પ્રશ્નો તમને લગભગ દર વર્ષે પૂછાય છે. આપણે અકબરની વહીવટી માળખાની ચર્ચા કરીએ તેમાં સૌથી અગત્યનો મુદ્દો મનસબદારી વ્યવસ્થા આવશે. જે રીતે સલ્તનત સમયમાં જાગીરદારી વ્યવસ્થા હતી એ જ રીતે મનસબદારી વ્યવસ્થા હતી, પણ એના ઘણા બધા મુદ્દાઓ જાગીરદારીથી વિશેષ હતા અથવા કંઈક અલગ હતા. આ વ્યવસ્થા ભારતની અંદર મુઘલો દ્વારા અને એમાંય અકબર દ્વારા પહેલીવાર લાગુ થઈ હતી. એ પહેલાં ભારતમાં મનસબદારી વ્યવસ્થા અસ્તિત્વમાં ન હતી. એટલે આપણે જ્યારે એના વહીવટી તંત્રની વાત કરશું ત્યારે થોડીક આની ચર્ચા જોઈ જઈશું. અકબર પછી જે
એનો વારસદાર ગાદીએ આવે છે જહાંગીર. જહાંગીરનું મૂળ નામ સલીમ હતું. અકબરને ખૂબ મોટી ઉંમર સુધી પુત્ર પ્રાપ્ત નહોતો થયો એટલે ફતેપુર સિકરીમાં જેની દરગાહ છે ખ્વાજા સલીમ ચિશ્તી, એ સલીમ ચિશ્તીની એણે માનતા રાખી હતી અને માનતાથી એને પુત્ર પ્રાપ્ત થયો. એ પુત્રનું નામ એણે એમના નામ ઉપરથી જ સલીમ રાખ્યું હતું. સલીમ અનારકલીની આપણે ખૂબ જ જાણીતી વાત છે. જોકે ઐતિહાસિક રીતે એનું બહુ મૂલ્ય નથી, કારણ કે એના ઐતિહાસિક પુરાવાઓ એટલા મોટા પ્રમાણમાં મળતા નથી. એક કારણ કદાચ એવું પણ હોય કે એ સમયગાળામાં મોટાભાગનો ઇતિહાસ એ રાજાના દરબારમાં રહેલા ઇતિહાસકારો દ્વારા જ લખાતો, અને રાજાની વિરુદ્ધની વાતો હોય એ દરબારી ઇતિહાસકાર ક્યારેય બહુ હાઇલાઇટ કરે નહીં. એટલે કદાચ આ ઘટના એટલી હાઇલાઇટ ના થઈ હોય, પણ જે સલીમ નામ છે એ ચોક્કસપણે જહાંગીરનું જ હતું. એટલે જ્યારે અકબર મૃત્યુ પામે છે એ સમયગાળાની અંદર અકબર અને સલીમના સંબંધો બહુ સારા નહોતા રહ્યા. એમની વચ્ચે ઘણા બધા વિવાદો હતા. એટલે અકબરની પોતાની ઈચ્છા સલીમને ગાદી આપવાની ઓછી હતી અને અકબર સલીમના પુત્ર ખુસરોને ગાદી આપવા ઈચ્છતા હતા, પણ એ શક્ય બન્યું નહીં. અને અંતે અકબર મૃત્યુ પામતા સલીમ ગાદી ઉપર આવ્યો અને પોતાના પુત્રને અંધ કરી અને એણે કેદમાં પૂરી દીધો હતો. આ સમયગાળાની અંદર ગાદી માટે આ પ્રકારની લડાઈઓ વારંવાર જોવા મળે છે, ભાઈઓમાં, પિતા પુત્રમાં. એટલે જહાંગીરે પોતાનું શાસન સ્થાપવા માટે, પોતાનું શાસન બચાવવા માટે પોતાના પુત્રને અંત કરી અને કેદખાનામાં પૂરી દીધો હતો. જહાંગીરનું જે પ્રદાન છે ઇતિહાસમાં, એમાં ચિત્રકલા માટે જહાંગીરને આપણે બહુ સારી રીતે યાદ કરીએ છીએ. અને બીજું, જહાંગીરનો ન્યાય બહુ પ્રસિદ્ધ છે. જહાંગીરે જે ચેઇન ઓફ જસ્ટિસ, એના દરબાર, એના મહેલની બહાર એક ઘંટ અને સોનાની સાંકળ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી અને ન્યાય માગી શકે એવી જે વ્યવસ્થા ગોઠવી હતી એ ખૂબ જ નોંધનીય હતી. અને એટલા માટે જહાંગીરનો ન્યાય ખૂબ પ્રસિદ્ધ હતો. એટલે આ બે બાબતો, ચિત્રકલાનું જહાંગીરને અદ્ભુત જ્ઞાન હતું. એના સમયમાં ચિત્રકલા ટોચ ઉપર પહોંચી હતી મધ્યકાળની, અને એટલે સુધી એ જ્ઞાની માણસ હતો કે કોઈ એક જ ચિત્રના અલગ અલગ ભાગો 10 ચિત્રકારો દ્વારા બનાવવામાં આવ્યા હોય તો જહાંગીર આંગળી મૂકી અને કહી શકતો હતો કે આ ભાગ છે આ ચિત્રકારે દોરેલો છે અને આ ભાગ છે આ ચિત્રકારે દોરેલો છે. એટલું એનું ઊંડું જ્ઞાન હતું ચિત્રકલામાં. ચિત્રકલાને એણે ટોચ ઉપર પહોંચાડી હતી. આપણે આજના સેશનમાં અહીં સુધી રાખી અને નેક્સ્ટ સેશનમાં થોડું વિસ્તૃત રીતે મુઘલ સામ્રાજ્ય લઈ અને મધ્યકાલીન ભારત પૂરું કરશું. એટલે આવતીકાલે આપણે 12 થી 2નું જે સેશન છે એ સેશનમાં મુઘલ સામ્રાજ્ય પૂરું કરી અને મધ્યકાળ આપણે લગભગ પૂરો થઈ જશે. તમારે બીજી કોઈ બાબતો, જે કોઈ પ્રશ્નો હોય તમે મોકલાવજો, આપણે ચોક્કસપણે ચર્ચા કરશું. આવતીકાલે આપણે 12 વાગે ફરીથી મળશું અને બને એટલા ઝડપથી હું બાકીનો પોર્શન કવર કરવા માટે પ્રયત્ન કરીશ. આભાર મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે 12 વાગે આપણે ફરીથી મળવાના છે. સાહેબ જે વાત કરી છે એમાં જે કંઈ પ્રશ્નો આપણને હશે, આવતીકાલે સાહેબ કદાચ છેલ્લી વખત આપણને આ સંદર્ભમાં મળશે. એમની માહિતીના સ્વરૂપમાં તો મળશે જ કાયમ, પણ એક લેક્ચર જે અહીંયા આપવામાં આવે છે એ સંદર્ભમાં આવતીકાલે છેલ્લી વખત મળશે. જે કંઈ પ્રશ્નો આપણા મનમાં હશે, મેં ઘણા બધા પ્રશ્નો તમારા દ્વારા જે પૂછવામાં આવ્યા છે એ સાહેબને આપ્યા છે, એમનો પણ જવાબ સાહેબ આવતીકાલે આપવાનો પ્રયત્ન કરશે. તો આવતીકાલે 12 વાગે આપણે ફરીથી મળશું. આવતીકાલે એક જ સેશન આપણે 12 થી 2નું રાખેલું છે, એટલે એ રાકેશભાઈ લેવાના છે. તો ત્યાં સુધી રજા આપશો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.